હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? બધા મજામાં? બધાની જય શ્રી કૃષ્ણ, જય હિન્દ, જય ભારત. તમારા બધાનો પરિવાર સુખ શાંતિ રહે એવી ભગવાનને પ્રાર્થના. અને અમે જઈએ છીએ આજે ભગુડા દર્શન કરવા, તો તમને પણ કરાવશું દર્શન, જો ત્યાં ફોન અલાઉડ હશે તો. નહીંતર તો મળીએ પાછા. તો ચાલો અમે જઈએ છીએ ભગુડા. તો ચાલો અમને ગાડીમાં બેસી ત્યારે મળીએ પાછા. તો ચાલો બધાને ચૈતર મહિનો છે, તડકો છે, ધ્યાન રાખજો. તો જો ગાડીમાં બેસી ગયા છીએ, એમાં નીતિબેન જો એને બાંધવાનું શરૂ હોય. यहाँ साहेबजी देखो, साहेबजी ओ बापरे सीकवड़ी मोटी આવી તો છે. ચાલો મારા શૂઝ બગાડે તું છે કઈક. તળાજાનો ડુંગરો અહીંથી કંઈક આવો દેખાય છે. જો દેશી એસી કહેવાય, વટલા નીચે અને ગજબનું છે. ચાલો આપણે બગોડા નજીક આવી ગયું છે. ટ્રાફિક જામ થઈ ગયો, આપણે બગોડા પહોંચી ગયા છીએ. જુઓ તમે, આ ગાડીઓ તો આમ જાય છે. તો જુઓ બગોડામાં આજ રવિવાર છે અને ટ્રાફિક જુઓ તમે. બહુ ટ્રાફિક. ઓલા આપણા મહેમાન છે. હે મહેમાન, એલા મારો દીકો, તમે અમે આવ્યા. અહીંયા અમારા જીગુની બધા મળી ગયા હતા ને પછી અમારા નીતિબેને જો રમકડા લીધા. તો નીતિબેન એક વખત વેન કરે એટલે આપણે રમકડા એને લઈ દીધા હતા. તો પછી રમકડા લઈ લીધા તો કે મારે સોડા પીવી છે, તો સોડા પણ પાઈ દીધી હતી આપણે. અને પછી પાછા જો આ બધું જોઈને આપણે ગયા આગળ, તો આ બધી દુકાનો અહીંયા સરસ મજા હતી ને આ ટ્રાફિક એટલું હતું. તો જો આપણે અહીંયા નિધિ માટે રમકડા લીધા, તેનું પેમેન્ટ કરવાનું હતું. અને સાહેબ પછી અહીંયા જો ગયા શ્રીફળ લેવા. તો શ્રીફળ વિભુ ને ત્રણેય ગયા હતા ને આપણે એક બાજુ અહીંયા ઊભા હતા. તો વિભુ ને સાહેબ ને નિધિ તો એને ગયા હતા શ્રીફળ લેવા. તો શ્રીફળ લઈને પછી આપણે જઈ દર્શન કરવા. જો ફોન લાવું હશે તો અંદર દર્શન કરાવશું. તો ચાલો મળીએ પાછા. તો ચાલો નિધિબેન, નિધિ તો દુકાને જો ઉપર રહી ગયા હતા. હેલો વિભુબેન, હેલો. તો નિધિ પણ જો એના હાથમાં રમકડા લઈને ઊભી છે. તો ચાલો, સાહેબે શ્રીફળ લઈ લીધું છે ને ચાલો આપણે જઈએ અંદર દર્શન કરવા. તો પહેલાં આપણે ચપ્પલને એક બાજુ મૂકી દઈશું. તો ચાલો નિધિબેનનો આપણે હાથ પકડી રાખશું. નિધિબેન બીવે બહુ કે હું ખોવાઈ ન જાવ એમ. તો છે અહીંયા ટ્રાફિક થોડોક રવિવાર હતો એટલે થોડીક વધારે હતી. અહીંયા ઢીંગેલું પણ ચૈતર મહિનો છે એટલે વધારે ટ્રાફિક હતી. અને અહીંયા સાહેબ જો અગરબત્તી કરે છે. તો અગરબત્તી કરીને શ્રીફળ અહીંયા જ વધેરવાનું છે ને પછી અંદર જવાનું છે. તો ચાલો આપણે જે ભગવાન કરી લઈએ. તો તમે પણ અહીંયા માના દર્શન કરી લો. અને સાહેબ જો અહીંયા શ્રીફળ વધેરવાનું છે. તો સાહેબ અહીંયા શ્રીફળ વધેરે છે ને ચાલો પછી મળીએ.
ભાઈનો ફોન આવ્યો. બેડમિન્ટન લેવાનું ક્યાં છે બેન? જો આ બધા છોકરાઓ દુકાનો ભળે એટલે લેવાનું બંધ થાય નહીં. નિધિને સોડા પીવી છે. એ પંપી વિભુન તે તોડી દેશે. રેવા દે એનું. વિભુ ને કઈક લેવું છે તે. વિભુ હું લેવાનું છે? હે હા લઈ જો. પછી અહીંયા વિભુબેનને ફૂલ રેકેટ લેવું હતું તો આપણે ગયા હતા દુકાનમાં. તો જો ફૂલ રેકેટ એના માટે લીધું છે. અને અહીંયા સરસ મજાની જો આવી તલવાર ને મસ્ત આવું બધું મળતું હતું. તો જો આવા ચેન ને એવું બધું છે. અને જો આવો ઓજાર બધા જૂના જમાનાના મસ્ત બહુ આનંદ થયો દુકાનમાં જઈને. લેતો માગી હા મંજવાળે દીધું. દીદી તે હું લીધું આ બાજુ રે. તો હેલો ફ્રેન્ડ્સ, અમે હવે જઈ છીએ બગદાણા. તો ચાલો બગદાણા દર્શન કરવા જઈને. છોકરા એટલું વેન કરીને પરણે લેવડાવ્યું છે. જોતે રાખતો. તમે શું લીધું? આ બહુ શોખ નહીં? જઈ છીએ હવે બગદાણા. જુઓ બગદાણા અહીંથી 5 થાય છે. તો અમે બગુડા આવ્યા હતા. તો હવે પાછા આરોર બગદાણા પણ દર્શન કરતા આવી. તો ચાલો. કેટલો થાય? વધારે થતું છે. ચાલો વધારે થાય છે એવું કહેશે. ચાલો મળીએ પછી બગદાણા. સાહેબ જો ડ્રાઇવિંગ પણ બગદાણા અહીંથી કેટલું 5 બગદાણા આવી ગયું છે. આ બગદાણાનું બસ સ્ટેન્ડ છે. નીતિ માર ખવાશે હે? એવું થોડું આગળ કંઈક જવું. બોલો બજરંગદાસ બાપાની છે. બિચારો હારો ગાય હારી ઈ મમ્મી તો મું કેવું તમ બા કાકા થઈ બાપાની છે. જય બાપા સીતારામ. બજરંગદાસ બાપાનું મંદિર આવી ગયું છે. પછી અહીંયા સાહેબના વિદ્યાર્થીની મળી ગયા હતા. વિદ્યાર્થીની બેન તો સાહેબની પાસે ભણેલા છે. તો પોલીસ બેન જો સાહેબને બાળી ગયા. તો પછી વાતચીત કરે છે. બેન સાથે આપણે ફોટા પડાવ્યા. અને સાહેબના ક્લાસમાં 12મું ધોરણ ભણતા હતા. તો સાહેબની બધા દર્શન કરે છે. જય કાલ ભૈરવ દાદા. તો આગળ વિડીયોમાં બન્યા રહેજો. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો. અને ન હોય તો સબસ્ક્રાઈબ કરજો.
અહીંયા બધા વડલામાં કંઈક જો હેલો ફ્રેન્ડ, તો જો અમે બગદાણા આવ્યા હતા, બધે દર્શન કરી લીધા છે અને અહીંયા બેઠા છીએ જ્યાં બાપુની ગાદી મળે તો અહીંયા સાહેબ બેઠા બેઠા માળા કરી રહ્યા છે બજરંગદાસ બાપાના નામની. અહીંયા ભીખુબેન જો, અહીંયા નિધિબેન આ બાજુ આ લોકોને બતાવો. કોકને દેખાતું તો પેલે પણ જોવે છે તો બજરંગદાસ બાપાના દર્શન થાય છે કે વડલામાં. તો આવું કંઈક છે અને સાહેબ અહીંયા માળા કરી રહ્યા છે તો આપણે એને ડિસ્ટર્બ નહીં કરીએ અને માળા કરવા દઈશું. સાહેબને આપણે ડિસ્ટર્બ નહીં કરીએ અને માળા કરે છે તો શાંતિથી માળા કરવા દઈશું. અને અહીંયા જો મસ્ત છાંયો છે, વડલો છે અને બધું બેકગ્રાઉન્ડ સરસ મજાનું સરસ. ચાલો પછી બહુ સાહેબની બધા નીચે ઊભા છે. આપણે આવ્યા થઈને મંદિર ઉપર દર્શન કરવા માટે. સાહેબની પણ ઊભા છે. જોડવાસી હવે એક દુપટ્ટો આપણે લેવાનું છે. રેડ કલર નો લઈશું યાર. તો જો આપણે અહીંયા દુપટ્ટાની ખરીદી કરી છે. રેડ કલરનો દુપટ્ટો લીધો છે આપણે. તો આ દુપટ્ટો લીધો છે તડકાથી બાંધવા માટે પણ એસે જઈને જરા બાંધી દેવું. તો આપણે આ દુપટ્ટો મસ્ત શેરડીનો રસ પીએ આપણે ઠંડો ઠંડો. આજ તો પાકેટ મારે
કેવો સરસ મજા આવી. તો હેલો ફ્રેન્ડ, જો અમે હવે ઘરે જઈએ છીએ. આપણે રસ્તે નીકળી ગયા છીએ, બગદાણા રોડ છે આ. તો ચાલો ઘરે પહોંચીને મળીએ. આવી ગઈ સ્કૂલ, સાહેબની સ્કૂલ આવી. તમે મગજમાં ક્યાં છે એલા? વહી ગઈ. આ છે અમારું આશ્રમ. બાપા સીતારામ. અહીંયા છે બાપા સીતારામનું મંદિર. અમે તળિયા રહેતા હતા, અહીંયા બધે બહુ દર્શન કરવા આવ્યા. ભજનદાસ બાપાનું મંદિર છે, આવા ગિરિબાપુનું આશ્રમ છે. આ છે ઠળિયાનું બસ સ્ટેન્ડ. આમાં અમે બહુ જ બેઠા. છે ઠળિયા ગ્રામ. સ્વાગત. લક્ષ્મીચંદ શાહ અને ઠળિયા ગ્રામ. હેલો ફ્રેન્ડ્સ, તો આપણે જો ઘરે પહોંચી ગયા છીએ. તો જો સાહેબે કપડાં ચેન્જ કરી નાખ્યા છે અને અહીંયા ફૂલ રેકેટ લાવ્યા. તો જુઓ, દેખાય છે? જો ફૂલ રેકેટની ખરીદી કરી હતી, તો આવતા વેદ રમવાય મળ્યા છે. આવું કંઈક છે. તો આપણે પહોંચી ગયા છીએ ઘરે. તો આવું કંઈક છે. ચાલો મળીએ. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. તો કોમેન્ટ જરૂર કરજો અને આવજો બધાને. જય શ્રી કૃષ્ણ, જય હિન્દ, જય ભારત.